નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર 10મો પાઠ નથી એ પાઠ વિશે માહિતી મેળવીશું. તો નથી પાઠના લેખક છે મોહમ્મદ માંકડ. એમનો જન્મ તારીખ 13/2/1928 થયો હતો. હવે એમનો પરિચય મેળવીએ આપણે. મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદળ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને લેખકે અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી. બા ક્યારેય રીસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણ ને સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાનો મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. તો આ જે પાઠ છે નથી, એની અંદર નથી શબ્દ લેખકે બે રીતે રજૂ કર્યો છે. એક તો દીકરો જે છે, લગ્ન થાય છે તો પત્નીનો સ્વભાવ સારો નથી, એના કારણે નાના મોટા ઘરમાં ઝઘડા થયા કરે છે. અને એક દિવસ પત્ની જે છે એ પત્ની પોતાના પતિને લઈને ત્યાંથી બીજી જગ્યા પર ગામડું છોડીને શહેરમાં રહેવા જતી રહેશે. એ જતી રહે છે. ત્યાર પછી પેલો દીકરો પેલી પત્નીના કહેવાથી માતાને ઘણી વખત બે શબ્દ બોલે છે. પછી શહેરમાં ગયા પછી કાગળ લખે ના લખે, ખબર અંતર પૂછે ના પૂછે. તો દીકરો હંમેશા મનમાં એવું કરે, કદાચ બા વખતે આવ્યા નથી, બાનો ફોન, બાનો કાગળ નથી આવ્યો તો કહેશે બાના રીસ તો નહીં ચડી હોય ને, એવું વિચાર. પછી દીકરો મનમાં ના, મારી બાને તો ક્યારેય રીસ ચડતી નથી. કારણ કે બાળકને પોતાની માતા પ્રત્યે અનહદ પ્રેમ છે, પણ પેલો દીકરો જે છે એ પત્ની અને માની વચ્ચે ગૂંચવાઈ ગયો છે, એને ખબર નથી પડતી. બરાબર, એ પોતાની પત્નીના કહ્યામાં રહ્યા કરે છે, જેના કારણે એની માતા ઘણી વખત દુઃખી થાય છે. પણ મા અને બીજા બધા વગડાના માતા બિચારી ક્યારેય દીકરાની આગળ પોતાનું દુઃખ કહેતી નથી. એના હૃદયમાં હંમેશા પોતાના દીકરા પ્રત્યે અનહદ પ્રેમ છે. બરાબર, મા ક્યારેય પોતાનો પ્રેમ એ પ્રગટ નથી કરી શકતી, પોતાને એની પાસે શબ્દ નથી મળતા, બરાબર, વ્યક્ત નથી કરી શકતી, પણ એના હૃદયમાં અનહદ પ્રેમ પોતાના બાળક પ્રત્યે છુપાયેલો હોય છે. એ જ આ પાઠની અંદર લેખકે સુંદર વાર્તા દ્વારા રજૂ કર્યો છે.
તો વાર્તાની અંદર પાર્વતીબેનનું એક પાત્ર છે, કાંતિ છે, એની પત્ની છે. આ લોકોની વચ્ચે જે વાર્તા જે છે ગૂંથાયેલી રહે છે, એની સુંદર રજૂઆત લેખકે આ પાઠમાં રજૂ કરી છે. તો હવે આપણે વિગતે આ પાઠ જે 10મો નથી એ પાઠ વિશે માહિતી મેળવીએ. કાંતિ શેરીનું નાકું વળ્યો, એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કાંઈક વજન મુકાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. અહીંયા આગળ જે વાર્તાની જે શરૂઆત છે એ શરૂઆતની અંદર બતાવે છે કે જે કાંતિ જે છે એ કાંતિ કે છે કે શેરી વટાવી નાકું વળ્યો કે છે, બરાબર. જે એનો ગામ જે છે, બરાબર, એ ગામની કે છે કે શેરીનું કે છે નાકું વળ્યો અને એના પગ કે છે ભારે થઈ ગયા. એટલે કે એના પગમાં વજન લાગ્યું કે ઘણા વર્ષો પછી કાંતિ પોતાના વતનમાં આવી રહ્યો છે, માટે એનું જે પગ જે છે એ કે છે ભારે થઈ ગયા છે. જ્યારે પોતે શેરી એટલે કે ફળિયાનું નાકું વળાવે છે ત્યારે કે છે વળ્યો ત્યારે એની માટે કે છે શેરી પરિચિત હતી, કારણ કે એ જ શેરીમાં એ જ ફળિયામાં એણે બાળપણથી યુવાન થયો હતો, ત્યાં ભણ્યો હતો, ત્યાંનું લગ્ન થયું હતું. એટલા માટે એ ફળિયું જે છે એ શેરી છે એ ગલી છે એ કાંતિ માટે પરિચિત હતી. પણ આજે વર્ષો પછી એ પોતે આવ્યો છે એટલા માટે એની માટે શેરી જાણે અપરિચિત હોય એવું એને લાગી રહ્યું હતું કે છે ઘણા વર્ષો પછી એ પોતાના વતનમાં કે છે આવ્યો હતો. એણે કે છે એક નજર સામા છેડા સુધી કરી લીધી. એટલે કે છે છેક જે ગલી હતી, શેરી હતી, ત્યાં આગળ કે છે એણે પોતાની નજર કે છે ચારે બાજુ ફેરવી લીધી. ત્યાં આગળ કે છે જે શેરી છે, ફળિયું છે, એ ગલીમાં કે છે થોડાક છોકરાઓ કે છે રમતા હતા, બરાબર. તો કે છે કાંતિના કે છે પગ ચાલતા હતા પણ માથું જાણે ભારે થવા લાગ્યું હતું, બરાબર. કારણ કે એ પોતાના વતનમાં ઘણા વર્ષો સુધી આવ્યો હતો. એના પગ તો કે છે ચાલતા હતા પણ માથું કે છે ભારે થવા લાગ્યું. માથું ભારે થવાને એટલે કે એ કંઈ થાકના કારણે નહીં, એનું મગજમાં ઘણી બધી ગળમથલ, બધી મૂંઝવણો, ઘણા બધા વિચારો એના મગજમાં ચાલી રહ્યા હતા. એટલા માટે એની જોડે એની જે શેરીમાં બાળપણ વિતાવ્યું હતું, યુવાન થયો હતો, એ શેરી પરિચિત હોવા છતાં પણ એને અપરિચિત લાગે છે. કેમ? એના મનમાં ઘણા બધા પ્રશ્નો અત્યારે મૂંઝાઈ રહ્યા છે, પ્રશ્ન જવાબ નથી મળતા. જે ગામ, જે વતન હતું એ આજે એની માટે અપરિચિત લાગે છે, બરાબર. એટલા માટે એના મગજની અંદર, એના માથામાં કે છે ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી મૂંઝવણ જે છે એના કારણે એનું માથું ભારે થઈ ગયું છે. અંદર કાંઈક જાણે કે મગજમાં કંઈક વજન મુકાઈ ગયું હોય એવું એને થવા લાગે. કેમ? એનું મગજ જે છે ચગડોલે ચડ્યું છે, ઘણા બધા પ્રશ્નો છે જેનો જવાબ એની પાસે નથી. આગળ થોડું ચાલે છે, ડગલા ચાલે છે, એકાએક એની બાજુમાંથી એક પથ્થર સમ દઈને પસાર થયો અને સીધો પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. અને પેલા ખાબોચિયામાં જઈને પડ્યો એટલે એના જે ખાબોચિયાના પાણીના જે હતા એના છાંટા કે છે જે કાંતિના કપડાં હતા એ કાંતિના કપડા ઉપર પડ્યા. આગળ જોઈએ. મારા રોયા
એમ ઘા કરાય. એમાં પછી કોઈ હશે બોલ્યું હશે કે મારા રોયા એમ ઘા કરાય, એટલે એનો મતલબ કે કોઈ હતા એમણે કીધું કે ઓય છોકરા આવી રીતે કોઈને પથ્થર મરાય, એનો કહેવાનો મતલબ એમ થાય. આગળ કે છે પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગા પૂંગા છોકરા સામે જોયું. કાંતિ સામે એ સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે, અથવા તો પરસોત્તમ સુથારનો, દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ અવળો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. પછી પેલી સ્ત્રીએ પેલા ખાબોચિયામાં પથ્થર પડ્યો, બરાબર. કાંતિને વાગતો વાગતો રહી ગયો અને પથ્થર જઈને કાંતિની બાજુમાંથી પસાર થઈ અને સીધો ખાબોચિયામાં પડ્યો, એટલે છાંટા જે છે એ કાંતિના કપડા ઉપર ઉડ્યા. અને ત્યાં આગળ એક સ્ત્રી હશે બહાર, ત્યાં શેરીમાં હશે, એ સ્ત્રીએ પેલા છોકરાને જાણે ટોકતી હોય, બરાબર, જાણે ગુસ્સાથી ઠપકો આપતી હોય એમ એ પેલી સ્ત્રીએ પેલા છોકરાને કીધું કે મારા રોયા આમ ઘા કરાય. એટલે પેલી સ્ત્રીએ એમ કીધું પેલા બાળકને કે ઓ છોકરા આવી રીતે કોઈને મરાય કે છે. અને પેલો પાછળથી પેલી સ્ત્રીનો અવાજ આવે. કાંતે પાછું ફરીને જોયું નહીં કે કઈ સ્ત્રી હતી એણે કે છે આ છોકરાને ઠપકો આપ્યો. પણ એ તો કે છે કે એ તો આગળ પેલું જે છોકરો હતો જેણે પથ્થર માર્યો તે નાગો પૂંગો, બરાબર, એટલે કપડાં નહોતા પહેર્યા. કારણ કે ગામડાની અંદર તો બરાબર એકદમ નાનું એવું ગામડું હોય, ત્યાં આગળ છોકરાઓ શેરીમાં ગમે તેમ કપડાં પહેરેલા હોય, બરાબર, કાં તો ચડ્ડી પહેરેલી હોય, ઉપર શર્ટ પહેરેલું ના હોય, એવી રીતે છોકરાઓ ગામડામાં શેરીમાં એવી રીતે ભટકતા જ હોય. તે કે છે નાગા પૂંગા છોકરા સામે કે છે કાંતિએ જોયું. અને કાંતિની સામે પેલા છોકરો જોઈ રહ્યો હતો, કારણ કે કાંતિ પણ એ છોકરા માટે અજાણ્યો હતો. એ પણ જોયો અને સહેજ ડરી ગયો. અને પછી અને એટલામાં જેવો છોકરાને જોયો એટલે કાંતિએ મગજમાં વિચાર્યું કે આ છોકરો કોનો હશે. એટલે વિચાર્યું ને કે લાલજી મોચીનો કદાચ હોઈ શકે. પછી કહેશે કાં તો પરસોત્તમ સુથારનો, કાં તો કે છે દરજી જે શેરીમાં કાંતિ રહ્યો હતો, એટલે ત્યાંના લોકોના વિશે એને ખબર તો હતી કે શેરીમાં કોણ કોણ રહેતું હતું, એટલા માટે પોતે વિચારે છે કાં તો કે છે લાલજી મોચીનો છોકરો હોઈ શકે, પુરુષોત્તમ સુથારનો હોઈ શકે, કાં તો દરજીનો કે છે હોઈ શકે. પછી એવું પણ કાંતિ વિચારે છે કદાચ કે છે શેરીમાં કોઈ નવું પણ રહેવા આવ્યું હોઈ શકે છે, કાં તો કે છે લાલજી મોચીના છોકરાનો છોકરો પણ કે છે આટલો કદાચ હોઈ શકે કે છે, એવું એણે વિચાર્યું કાંતિએ. પછી કે છે પગનું વજન ઉપાડે, એટલે કે છે પછી એવું વિચારી અને કાંતિ જે છે એ આગળ ચાલવા લાગ્યો કે છે. માંડ માંડ ઘર આવ્યું. ઘરની શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘેર પહોંચતો તોય બા એને ઠપકો આપતી. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. બરાબર. તો અહીંયા આગળ વાર્તા ચાલે છે કે માંડ માંડ કે છે ઘર આવ્યું, કારણ કે ઘણા વર્ષો પછી કાંતિ પોતાના વતનમાં પાછો આવેલો, બરાબર. બધું જ એની માટે આજે અપરિચિત હતું, બધું નવું નવું લાગતું હતું. એટલે શેરીમાંથી કે છે શેરી હતી લાંબી, ઘણી લાંબી હતી, શેરી ફળ્યું. હવે એમાં કાંતિનું ઘર શેરીની વચ્ચે વચ હતું, બરાબર. એટલે કે છે કે ઘર પરાણે કંઈ કરીને ચાલતો હતો, એમાં ઘર પરાણે આવ્યું, કારણ કે એના મગજમાં તો કાંતિના મગજમાં તો ગડમથલ બધી ચાલતી હતી, ઘણા પ્રશ્નો હતા, બરાબર. એટલે એનું મગજ ભારે થઈ ગયું હતું. એટલે માંડ માંડ ઘર આવ્યું અને ઘર કે છે શેરીની અધવચ્ચે હતું, એટલે કે
શરૂઆતમાં નહીં અને છેલ્લું પણ નહીં, વચ્ચે કાંતિનું ઘર હતું. અને શેરી તો કે છે ઘણી લાંબી હતી. કે છે કાંતિ પછી પોતાના બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. કે છે કાંતિ કે છે જ્યારે નાનો હતો તો એમ લાગતું હતું કે શેરી બી તારે બી એને લાગતી હતી કે શેરી બહુ લાંબી છે. કે છે જ્યારે કે છે ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી કે છે બરફ લઈ એની માતા બરફ લેવા મોકલતી અને બરફ લઈને કે છે ઘરે આવતો ત્યાં સુધી કે છે બા એને જ્યારે હતા ટપકો આપતી, દોડીને જતો હતો ને દોડીને આવતો હતો કાંતિ નાનો હતો ત્યારે કે છે બા એને ઘણીવાર ઠપકો આપતી હતી કે બરફ લાવ્યો છે કે બરફની ગાંગડી, કેમ કે પેલી શેરી લાંબી હતી એટલે ત્યાં સુધી કે છે ઓગળી જતો હતો. એટલે મા એને જ્યારે હોય ત્યારે એને કે છે ઠપકો આપતી હતી કે છે કે તું કે છે કે આ શું લાવ્યો છે, બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી લાવ્યો છે. આજે પણ શેરી એને કે છે ઘણી લાંબી લાગી. કે છે આગળ કે છે ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુર મધુર હસતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીરે જાણે ગળી પડતું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીકવાર સુધી કાંતિ બેસી રહ્યો. પછી કે છે શેરી પસાર કરી અને ઘર તો કે છે આવી ગયું. પછી ઘર કે છે એણે ખોલ્યું. કાંતિએ બેગ કે છે નીચે મૂકી અને બારણાને ધક્કો માર્યો ત્યારે એને લાગ્યું કે એને ભાર કે છે હાથનો ભાર કંઈ ઓછો હતો, કે પેલી થેલી વજનવાળી હતી, બે થેલી કે છે મૂકી એટલે એને જાણે હાથનો ભાર કે છે હળવો થઈ ગયો હોય એવું થોડો એનો અનુભવ થયું. હાથનું વજન એને જે લાગતું હતું બરાબર, અને અત્યારે તો એના હાથ, પગ, માથું, આખું શરીર જાણે ભારે થઈ ગયું હતું, કારણ કે ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યો હતો. ઘણા બધા પ્રશ્નો મગજમાં હતા અને ઘણા વર્ષો પછી આવ્યો હતો એટલે શરીરનો થાક, વધતી જતી ઉંમર, ઘણા બધા મનમાં મૂંઝાયેલા પ્રશ્નો, મનોમંથન, એના કારણે આખું શરીર, માથું, હાથ, પગ બધું જ દુખતું હતું. એને જ્યારે ત્યાં આવે છે પોતાના ઘરમાં ઓસરીમાં ત્યારે એને એવું દેખાય છે કે પોતાની બા ત્યાં ઓસરીની કોરે કે છે ઊભી ઊભી જાણે હસતી હોય મધુર એવું કાંતિને લાગ્યું. કાંતિને થયું કે બાર કે છે શરીરમાંથી મારો ભાર લઈ લે કેવું સારું. કારણ કે ઘણી વખત જ્યારે કાંતિ કે છે શહેરમાં રહેતો હતો અમદાવાદ, તો કાંતિ કે છે જ્યારે પણ ઘેર આવતો તો બા એના દુખણા લેતી બરાબર, એટલે ઓવાણા લેતી. હાથમાંથી કે છે તરત જ એની બેગો લઈ લેતી અને બે ચાર એવા સરસ મજાના દીકરાને માથે હાથ ફેરવે, એને પંપાડે, એને લાડ કરે અને એવા મીઠા બે ચાર પ્રેમના શબ્દો બોલે એટલે કાંતિનો કે છે બધો ભાર કે છે જે કંઈ હોય એ થાક ને ભાર બધો ઉતરી જતો. કાંતિ કે છે ઓસરીની કોરે કે છે પહોંચ્યો. શરીર જાણે કે ગળી પડ્યું હોય એવું હતું, કારણ કે એના શરીરમાં પણ થાક, ઉંમર બરાબર વધતી જતી ઉંમર એટલે એને જાણે શરીર ગળી પડ્યું હોય એવું લાગતું હતું. હાથમાં કે છે એક બેગ હતી અને બીજા હાથમાં કે છે બે થેલી હતી. બેગ અને થેલી એણે કે છે ઓસરી એટલે કે પડસાળની કોરે મૂકી અને કાંતિ બાજુમાં જ બેસી ગયો. ઠીક વાર સુધી એટલે ઘણા સમય સુધી કે છે કાંતિ પોતાની જે ઓસરી હતી એ ઓસરી આગળ બહાર ઓટલા જેવું હતું ત્યાં આગળ કાંતિ કે છે બેસી રહ્યો. આગળ કે છે ઘર ઉગામણા બહારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ
હતું ગાર માટીનું ચણતર. જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાનામાના ખાઈ લેતો બા રસોડામાં હોય ત્યારે. પછી કે છે કાંતિ ત્યાં ઓસરીમાં બહાર ઘણી સમય સુધી બેસી રહ્યો. ઘર કેવું હતું તો ઉગમણી દિશા એટલે કે જે સૂરજ ઉગે છે એ દિશા બાજુનું કે છે ઘર હતું કે છે. ધૂળિયું હતું એટલે માટીનું ઘર હતું. મોટું કે છે ફળિયું હતું. આ બાજુ કે છે ડાબા હાથ તરફ કે છે ગાર માટી એટલે કે માટીનું અને ગાર માટી એટલે કે છે કે ભેંસોનું ગોબર અને માટીને મિક્સ કરીને એનું સરસ મજાનો લેપ બનાવવામાં આવે છે અને પછી એનાથી ચણતર કરવામાં આવે. એટલે એવું સરસ મજાનું કે છે ગાર માટીનું ચણતર હતું કે છે. જમણા હાથ તરફની ભીંત કે છે પડી ગઈ. તે દિવાલ કાચી માટીની એટલે કે છે ઘણા સમયની હતી એટલે જૂની થઈ એટલે કે છે જમણા બાજુ હાથ તરફની ભીંત કે છે પડી ગઈ હતી. આ જે ઘર છે એ ઘરમાં કે છે કાંતિનો જન્મ કે છે થયો હતો. આ ફળિયામાં કે છે કાંતિને પોતાનું બાળપણ યાદ આવે છે કે છે આ ફળિયામાં પોતે ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી કે છે નાના બાળક પેલી માટીના પોપડા ખાય ને એમ કે છે એ પણ કે છે પેલા ગારના પોપડા માટીના પોપડા ઉખાડીને કે છે છાનો માનો ખાઈ લેતો કે છે. અને બા કે છે જ્યારે રસોડામાં ખાવા બનાવતી હોય ત્યારે કે છે હું છાનો માનો કે છે ઓસરીમાંથી માટીના પોપડા ઉખાડીને કે છે ખાતો હતો. આ બધું કાંતિને અત્યારે હાલમાં વતનમાં આવ્યો છે બરાબર પોતાના ઘર આગળ બેઠો છે ત્યારે એને યાદ આવે છે. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાછી લઈને આવશે, પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું બાને રીસ તો નહીં ચડી હોય ને. અત્યારે કાંતિ ઘણા વર્ષો પછી આવ્યો છે તો અત્યારે એ પોતે પોતાના પહેલાં આવતો તો એ સમયે જ્યારે બા હતી ત્યારે કેવી રીતે બા પોતાની સાથે આવતી હતી, કેવી વાત કરતી હતી, બધું એને યાદ આવે છે. ને અત્યારે આવ્યો છે એ બંને સ્મરણો એને યાદ આવી રહ્યા છે. ભૂતકાળ પણ યાદ આવે છે ને ભવિષ્યકાળ પણ બંને. એટલે અત્યારે એને એવું લાગે છે ત્યાં બેઠો છે તો એ વિચારોમાં છે. તેને એવું લાગે છે કે બા હમણાં કે છે રસોડામાંથી કે છે ચાલી ગઈ હશે એવું એમ એને કે છે લાગે છે કે છે. બહાર ન હતી એટલે એને એવું હતું કાંતિને કે મારી બા રસોડામાં હશે કે છે. બહાર નથી એટલે કે છે રસોડામાં હશે કે છે. રસોડામાં ગઈ હશે કે છે એટલે કે હમણાં થોડી વારમાં કે છે પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડી હોય કારણ કે કાંતિ અત્યારે ઓસરીમાં આવીને બેઠો છે. ખરેખર માં તો નથી પણ કાંતિ પોતે ભૂતકાળમાં જ્યારે માં હતી બરાબર ત્યારે આવતો હતો એ સમયે કેવું થતું હતું એ બધું યાદ કરે છે. એટલે એને જ્યારે આવે છે અને ત્યાં બહાર પડસાણમાં બેઠો છે ઓસરીમાં ત્યારે એને હમણાં એવું લાગે છે હમણાં મારી બા આવશે કદાચ બહાર નથી હું આવ્યો એને કદાચ ખબર નહીં કારણ કે રસોડામાં જમવા પાણી બનાવતી હમણાં થોડી વારમાં કે છે પાણી લઈને આવશે. પછી એને થયું કે બાને રીસ નહીં ચડી હોય કારણ કે પહેલાં જ્યારે કાંતિ આવે તો ઘણી વખત બા પત્ર લખે તો એનો જવાબ ના આપે અને બોલાવે તો બી આવતો નહોતો અને અચાનક જ આવે તો અમુક વાર કાંતિને ત્યારે એવું લાગતું કે બાને કદાચ રીસ તો નહીં ચડી હોય ને એવું કે છે એને વિચાર આવે છે. તો અહીં આગળ તમારો જે પાઠ નંબર 10 છે નથી એ પાઠનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. આભાર.